શામળા સુકાની થઈને સંભાળ નૈયા પરદરીએ ડોલતી. શામળા સુકાની થઈને સંભાળ નૈયા પરદરીએ ડોલતી. સાચો કિનારો કંઈક બતાવતું છે જીવનનો સારથી. સાચો કિનારો બતાવતું છે જીવનનો સારથી. જીવન નૈયા ભવ સાગરમાં ડોલતી. જીવન નૈયા ભવ સાગરમાં ડોલતી. આફતની આગમાં અંધારે ઝૂલતી. આફતની આગમાં અંધારે ઝૂલતી. વાગે માયાના મોજા પાર વૈભવના વાયરા દિશા બોલાવતા. વૈભવના વાયરા દિશા બોલાવતા. આશાના ભલા મનને ઝુલાવતા. આશાના ભલા મનને ઝુલાવતા. તોફાન જામ્યું છે દરિયા મોજાર ઓળી સંકારા મારતી. તોફાન જામ્યું
રમત ગમતમાં બાળપણ યુવાની આવી ગઈ માયાના સંગમાં મૂક હવે મનને અભિમાન આવો સત્સંગમાં મૂક હવે મનને અભિમાન આવો સત્સંગમાં ભાવથી ભજવા ભગવાન આવો સત્સંગમાં ભાવથી ગડપણમાં દેહ તણી નાદીઓ આવશે ગડપણમાં દેહ તણી નાદીઓ આવશે એ સમયે કેમ કરી પ્રભુને તું ભજશે એ સમયે કેમ કરી પ્રભુને તું ભજશે મારે હવે અંત સુજાણ આવો સત્સંગમાં મારે હવે અંત સુજાણ આવો ભાવથી ભજવા ભગવાન આવો સત્સંગમાં ભાવથી ભજવા ભગવાન આવો સત્સંગમાં દિવસો ચાલ્યા જાય વ્યવહારના કામમાં દિવસો ચાલ્યા જાય વ્યવહારના કામમાં રાત્રિઓ વીતી જાય ઊંઘને આરામમાં રાત્રિઓ વીતી જાય ઊંઘને ભજશો ભગવાન આવો સત્સંગમાં પછી ક્યારે ભજશો ભગવાન આવો સત્સંગમાં ભાવથી ભજવા ભગવાન આવો સત્સંગમાં ભાવથી ભજવા ભગવાન આવો સત્સંગમાં નરહરિ નારાયણ પ્રભુને રીઝવવા નરહરિ જન્મ મરણના ફેરાઓ ટાળવા જન્મ મરણના ફેરાઓ ટાળવા કરવા ઈશ્વરનું ધ્યાન આવો સત્સંગમાં કરવા ઈશ્વરનું ધ્યાન આવો સત્સંગમાં ભાવથી ભજવા ભગવાન આવો સત્સંગમાં ભાવથી ભજવા ભગવાન આવો સત્સંગમાં કરવા કાયાનું કલ્યાણ આવો સત્સંગમાં કરવા કાયાનું કલ્યાણ આવો સત્સંગમાં બોલ શ્રી કૃષ્ણ કનૈયા શું કીધું ભાવથી ભજવા ભગવાન આવો સત્સંગમાં કરવા કાયાનું કલ્યાણ આવો સત્સંગમાં આપણી કાયાનું કલ્યાણ આપણે જ કરવાનું છે, કોઈ કરી દેવાનું નથી. બાળપણ રમત ગમતમાં વીતી જાય, યુવાની મોહ માયામાં વીતી જાય, ગટપણ રોગથી ઘેરાય, ક્યારે ભગવાન ભજશે? એટલે સંતો કહે છે કે જાગ્યા ત્યારથી સવાર, જ્યારથી સમજણ આવી ત્યારથી ભક્તિ ચાલુ કરી દેવી જોઈએ. આપણે લોકો રાહ જોઈએ છે કે હજી તો અમારી યુવાની છે, મોજ મસ્તી કરી લે, આનંદ કરી લે, હે ને, પછી ગટપણ આવશે ત્યારે ભક્તિ કરશું. પણ ગટપણ આવે ત્યારે હાથ પગ ચાલે નહીં, કાને કે છે કે સંભળાય નહીં, આંખે દેખાય નહીં, એ જ કે છે આપણને બધું નડવાનું. એટલે જ સંતો કે છે કે ભાગશાળી હોય ભગવાનનું ભજન કરે, બીજા કરી શકતા નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. તેને હરિ કીર્તનમાં પ્રેમ નથી, તેને હરિ કીર્તનમાં પ્રેમ નથી, તેને શ્રી હરિ તેરી રેમ નથી.
તો જો સજ્જનો માતા બહેનો, સંતોએ આપણને બહુ સુંદર રીતે ભજન દ્વારા સમજાવી દીધું કે જેના મુખમાં રામનું નામ નથી એનું મનુષ્ય અવતાર નથી. ભલે મનુષ્ય શરીર છે પણ મનુષ્યનો અવતાર નથી. કેમ કે મનુષ્ય એને જ કહેવાય જે પરમાત્માની ભક્તિ કરે ને કરાવે. ગુરુ નાનક દેવજી કહે છે, આપ જપે औरों को જપાવે, નાનક નિશ્ચય મુક્તિ પાવે. કે જે ખુદ કરે ને બીજાને કરતા શીખવાડે એની મુક્તિ અવશ્ય થાય. પણ જે કરે નહીં ને કરતા હોય એને અટકાવે એને નરક મળે છે. એ રો નરકનો અધિકારી એ જીવતા. આવું નથી કે શાસ્ત્ર કહે કે જે કરતાય નથી ને કરવા દેતાય નથી. કે આ સંસારની અંદર અનેક પ્રકારની યોનિમાં ભટકે છે, અનેક પ્રકારના કષ્ટ ભોગવે છે. કરોડો વર્ષો સુધી ભટકતો રહે ને ક્યાંક વળી કે છે કંઈક એવી સદબુદ્ધિ જાગે તો વળી પરમાત્મા કૃપા કરે ને પાછું માનવ શરીર આપે. આપણને એમ થાય કે કોઈ ભક્તિમાં રોડા નાખે છે, પણ એ એટલા માટે નાખે છે કે એણે તો જીવનમાં ભક્તિ કરી જ નથી, લગ 84માં ભટકી જ ખાધું છે, અનેક પ્રકારના કષ્ટ ઉઠાવ્યા છે ને જીવ માનવ શરીરમાં આવ્યો છે. તો જે સદગુણી જીવો છે એને પણ એ સત્કાર્યમાં કે છે વર્તવા દેતો નથી. કેમ કે એનો એક પ્રાકૃતિક સ્વભાવ બની ગયો હોય છે અને સ્વભાવ કઈ જલ્દી છૂટે નહીં. કેટલાય જન્મની ભક્તિ, તમારા સત્કર્મ પુણ્યકર્મ બધા ભેગા થાય ત્યારે કે છે સ્વભાવ છૂટે, એમનામ છૂટે નહીં. લોકો જ્યોતિષાચાર્ય પાસે જાય. શું કામ જાય છે? એમની કુંડળી બતાવવા જાય ને એમાં આવે છે કે કઈ યોનિમાંથી આવેલા, બધું એમાં બતાવી દે. તમને રાહુ નડે જ, કેતુ નડે જ, ફલાણું નડે જ. શું કામ? કેમ કે આપણે આગલા જન્મમાં બધાને નડ્યા જ છીએ ને આ જન્મે નડતા જ રહીએ છીએ, એટલે આપણને બધા નડવા આવે છે. નહીં તો કોઈને નડે નહીં. તમે 50 વાર 100 વાર જ્યોતિષાચાર્યને બતાવવા જાઓ તો એ કઈ તમારી કુંડલી બદલી દેવાના નથી. એ જે કર્મો કરીને આપણે આવ્યા છીએ એ તો ભોગવવા જ પડશે. કરેલા કર્મ કોઈને કે જે છોડતા નથી, ચાહે તમે હોય ચાહે હું હોઉં. પણ પૂર્વ જન્મમાં કે આ જન્મમાં, જાણતા કે અજાણતા, જે કર્યું છે એ ભોગવ્યા વગર છૂટકો નથી. એટલે ક્યારે આપણે મનમાં એવો ભાવ ન લાવવો જોઈએ કે ફલાણાએ મને આમ કીધું, ફલાણાએ મને દુઃખ દીધું. એ કે છે એ મનમાં આવવું જોઈએ નહીં. ક્યાંક આપણે કોકને નડ્યા હોય એટલે અત્યારે આપણે કે છે ને નડતા હોય એવું લાગે, પણ એ આપણા જ કર્મનું ફળ છે. ક્યાંક આ જન્મનું કે ગયા જન્મનું કે એના પછીના, ખબર નહીં કયા જન્મનું આવતું હશે. દાદા ભીષ્મ કહે ને ભગવાન કૃષ્ણને, આ જન્મે તો મેં ક્યારેય કોઈ પાપ કર્મ કર્યું નથી, પણ છતાંય હે કૃષ્ણ મારે આ બાણોની સૈયા ઉપર કેમ સૂવું પડ્યું? કેટલા દિવસ સુધી એને સૂવું પડ્યું? ઈચ્છાવર્તી મૃત્યુનું વરદાન હોવા છતાંય દેહ ન ત્યાગી શકતા, કેમ કે કર્મનું ફળ છે. એક જન્મમાં એ રાજા હતા ને એમણે કે જે સાપને પોતાનું તીર મારીને ફેરવીને કાંટાની વાડમાં નાખ્યો, એના શરીરમાં, સાપના શરીરમાં કાંટા પ્રવેશ કરી ગયા
ને કેટલાય દિવસ સુધી તડપતા 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 પછી એને દેહ ત્યાગ કર્યો. તો એ કર્મનું ફળ દાદા ભીષ્મને ભોગવવું પડ્યું. એમ આપણે વિચાર કરી આ બધા ઇતિહાસને આપણે શું કામ સાંભળીએ છીએ? ધૃતરાષ્ટ્ર આંખો કે જે જન્મથી આંખોથી અંધ કેમ? જન્મથી જ એવું શું પાપ કર્મ કર્યું? એણે કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, મેં એવું તે કયું કર્મ કર્યું કે હું જન્મથી અંધ, મોટો હોવા છતાંય મને રાજગાદીનો અધિકાર નહીં? આ મારા કયા કર્મનું ફળ છે? ભગવાન કૃષ્ણે કીધું હું કહીશ તો માન્યામાં આવશે નહીં, તમારી જાતે જ જુઓ તમે. ને ભગવાન કૃષ્ણે પાછળના જન્મ જોવાની દ્રષ્ટિ આપી. એક પછી એક પાછળના જન્મ જોતા ગયા. 50મો જન્મ જોઈએ તો એ કે છે હિમાલય તરફના ક્યાંક પર્વતમાળાના ક્યાંક રાજા ને એકવાર દુષ્કાળ પડ્યો, બધે જળ સુકાઈ ગયા, માનસરોવરના જળ પણ સુકાણા. ત્યારે માનસરોવરમાં રહેનારા હંસ અને હંસની કે છે રાજા પાસે આવે છે. આવીને કેવા લાગ્યા, મહારાજ અમે તો ક્યાંક દૂર જઈને પાણીની શોધ કરી લઈશું, પણ અમારા બચ્ચા હજી ઉડતા શીખ્યા નથી. અમારા બચ્ચાઓને તમે સાચવો ને જ્યારે વરસાદ થશે, માનસરોવરમાં જળ ભરાશે, ત્યારે અમે પાછા આવશું, ત્યારે બચ્ચા તમારી પાસેથી લઈ લેશું. ત્યાં સુધી તમે એને મોતીનો ચારો ચણાવજો, કેમ કે હંસ તો મોતીનો ચારો જ ચૂગે ને રાજા સિવાય કોઈની પાસે એટલા મોતી હોય નહીં. રાજાએ આશ્વાસન આપ્યું કે જાઓ, વાંધો નહીં, નિશ્ચિંત થઈને જાઓ, તમારા બચ્ચાઓને હું સાચવીશ. ને હંસની વયા ગયા. ધૃતરાષ્ટ્રે એના રસોઈયાને બોલાવીને કીધું કે આ બચ્ચાઓને સાચવજે, એમને મોતીનો ચારો આપજે, કેમ કે રસોઈયાનું કામ જ છે બધા એને ખવડાવવાનું. એને મોતીનો ચારો કે છે ખવડાવજે. કે સારું મહારાજ, પણ રસોઈયો થોડોક તામસી પ્રકૃતિનો. એને એમ થયું રાજાને રોજ બીજું ખવડાવું છું, આટલા સરસ હંસના બચ્ચા, એનું માંસ રાંધીને ખવડાવું તો રાજા કેટલા ખુશ થાય, મને કેટલા બધા પૈસા આપે. સ્વાદિષ્ટ ભોજન જમાડું તો મને વધારે સારા પૈસા મળે. રોજ એક હંસનું બચ્ચું મારે ને એનું ભોજન પકાવે ને રાજાને જમાડે. રાજાએ તો પહેલે દિવસે ખાધું એટલે કે આ તો બહુ સ્વાદિષ્ટ લાગ્યું ભોજન. એટલે ઓલાને તો એ છે ને દોડવું તું ઢાળ મળી ગયો, અને તો જોતું તું ને વખાણ કર્યા. રોજ એક હંસનું બચ્ચું મારે, આમ 100 દિવસ તો પૂરા થઈ ગયા. 101મા દિવસે બીજું માંસ પકાવ્યું ને રાજાને ખવડાવ્યું તો રાજા કે આજ કઈ બહુ મજા આવી નહીં. આજે તે શું બનાવ્યું ને પહેલાં તું શું જ બનાવતો હતો? તો કે મહારાજ આજ તો જેમ નોર્મલ કે છે માંસ પકાવું એમ પકાવ્યું, પણ આ 100 દિવસ તો ઓલા હંસના બચ્ચા હતા, એક મારીને રોજ મેં તમને ભોજન બનાવીને જમાડ્યું. તોય રાજાને અરેરાટી થઈ નહીં કે અર ત્યાં શું કર્યું, કેમ તે આવું કર્યું? એ તો મારા કે છે મહેમાન હતા. આવો એક શબ્દ રાજા બોલ્યા નહીં. પેટ ઉપર હાથ ફેરવીને ઓડકાર ખાય છે મજાનો. ને આ બાજુ હંસ ને હંસની કે છે વરસાદ થયો, બધા સરોવરના જળ ભરાયા, એટલે એમનેથી માનસરોવરમાં જળ ભરાઈ ગયું હશે, હવે અમે જઈને અમારા બચ્ચાને લઈ આવીએ. આવ્યા રાજા પાસે, અમારા બચ્ચા અમને આપી દો. ત્યારે એ સમયે રાજા હસતા હસતા પેટ પર હાથ ફેરવે છે કે તમારા બચ્ચા તો મારા બધા પેટમાં
સ્વાહા થઈ ગયા. ત્યારે હંસ હંસની કહેવા લાગ્યા, આવો દગો, અમે તમારા વિશ્વાસે અમારા બચ્ચાને મૂક્યા ને તમે એને ભોજન કરી ગયા. ને ત્યાં માથું પછાડી પછાડીને હંસ હંસની રૂએ ને આંખે અંધાપો આવી ગયો, રોતા રોતા. ત્યારે હંસનીના હૃદયમાંથી એક જે દીર્ઘ નિશ્વાસ નીકળ્યો, એ શ્રાપ રાજાને લાગી ગયો કે તું એ આંખોથી અંધ થઈશ ને તારી સામે તારા જ 100 બાળકો મૃત્યુ પામશે. ત્યારે ભગવાન કૃષ્ણને પ્રણામ કરીને ધૃતરાષ્ટ્ર કહે છે કે હે કૃષ્ણ, મને સમજાઈ ગયું આ મારા જ કર્મનું ફળ. જેમ મેં હંસ હંસનીના બચ્ચાને મારી નાખ્યા, એમ આજ મારી સામે મહાભારતના યુદ્ધમાં મારા બાળકો પણ મૃત્યુ પામ્યા ને હું આંખોથી અંધ જન્મ્યો કેમ કે મને હંસ હંસનીનો શ્રાપ લાગ્યો. તો વિચાર કરો કે કર્મ 50 જન્મે એની સામે આવ્યું. ભલે એ સમય રાજા હતો, અત્યારે એ રાજા જ, પણ સુખ ચેનથી રાજ કરી શક્યો નહીં. જ્યાં સુધી સિંહાસન પર બેઠો ત્યાં સુધી એક જ ચિંતા હતી કે પાંડુના પુત્રો મોટા થઈ જશે તો મારું આ સિંહાસન છીનવાઈ જશે. એ જ એક ડર હતો એનામાં કે જે એવી મહત્વકાંક્ષા હતી કે મારા જ બાળકો રાજગાદી ઉપર બેસે, મારા જ બાળકો રાજ કરે. કેટલું બધું ગંધારી કે છે સમજાવતી, પણ તો એની વાત એ ધૃતરાષ્ટ્રના મગજમાં ઉતરતી નહીં. ગાંધારી સાત્વિક હતી, પણ કે છે ને જેવો સંગ એવો રંગ. એનાય કોઈક જન્મના કર્મ કે એને અંધ રાજાની સાથે લગ્ન કરવા પડ્યા. એટલે સંતો બતાવે છે કે કરેલા કર્મના બદલા તો ચૂકવવા જ પડશે. એ ક્યારેય કે છે અફળ જવાના નથી. આટલી વાત સમજમાં જો આવી જાય તો આપણે ભગવાનનું ભજન જ કરવાનું છે. પરમાત્માનું ભજન કરીશું તો જ આપણા મનને શાંતિ મળવાની. બાકી આ સંસારમાં ક્યાંય શાંતિ છે જ નહીં. જેને મારા મારા કરીએ છીએ કાંઈ આપણા થવાના નથી. મને તો એટલી જ સમજણ પડે છે કે આખો આ સંસાર સ્વાર્થથી જ ભરેલો છે. સ્વાર્થ સુધીની જીવને શ્વાસ તાણી સગાઈ ઘરમાં ઘડીને રાખે ભાઈ. શ્વાસ સુધીની સગાઈ છે. શ્વાસ નીકળ્યો પછી કોઈ ઘરમાં રાખતું નથી. આપણા શરીરમાં જ્યાં સુધી તાકાત છે ને ત્યાં સુધી જ બધા આપણને આપણી વાહ વાહ કરીને બોલાવાના છે. શરીરમાં તાકાત ખૂટી ને આપણે બીજાને આધીન થયા એટલે આપણે તૈયારી રાખવાની કે હવે મેણા ટોણા બધું સાંભળવાનો વારો આવશે. બધું જ કે છે. હું તો આ આખા સંસારમાં ફરું જ, મને ખબર છે કેવા કેવા માણસો જ. ભલે કોઈ કે છે કરોડપતિ હોય ચાહે અબજોપતિ હોય, પણ દરેકને કંઈક ને કંઈક દુઃખ તો છે જ. કોઈને શરીરનું દુઃખ, કોઈને મનનું દુઃખ, કોઈને ધનનું દુઃખ, કોઈને દીકરાઓનું દુઃખ, કોઈને પતિનું દુઃખ, કોઈને પત્નીનું દુઃખ, કોઈને ભાઈ બહેનનું દુઃખ. દુઃખ બધે જ છે. નાનક દુખિયા સબ સંસારા, સુખ્યા સોઈ જો નામ આધારા. ગુરુ નાનક દેવજી કહે છે કે આખો સંસાર દુઃખી જ છે. સુખી કેવળ એ છે જેને નામનો આધાર છે. ભગવાનનું ભજન કરો. કોઈ પણ કંઈ કહી જાય, જે ભજન કરતા હશે ને એના મન પર અસર નહીં થાય. ભલે ને બધા બોયલા રાખે. કબીર સાહેબે કેટલી સુંદર વાત કરી. એમણે કીધું બહેતે કો લગાવો ઠોર, ના માને તો દો ધક્કા ઓર. ત્યારે એમણે કીધું એક વ્યક્તિને એમણે જોયો કે એક વીંછી
પાણીમાં તણાઈ રહ્યો છે ને માણસ બહુ દયાળુ, વારે વારે પેલા ઝાડના પાંદડાથી ઉપાડી વીંછીને ને હાથમાં લઈને ઓલો ડંખ મારીને પાછો પાણીમાં પડે, વળી પાછો પાંદડાથી ઉપાડે, વળી ડંખ મારે ને વળી પાણીમાં પડે. આમ વારંવાર એને કેટલા ડંખ માર્યા. કબીર સાહેબ ત્યાં ઊભા ઊભા જોયા રાખતા હતા. એણે કીધું, તું શું કામ આ માથાકૂટ કરે છે? બહેતે કો લગાવો ઠોર, કે છે કે જે ડૂબતું હોય એને એકવાર બચાવવાનો પ્રયાસ કરાય. વારંવાર જો એને ડૂબવાની ઈચ્છા હોય તો એને એક ધક્કો જોરથી મરાય કે જલ્દી ડૂબી જાય, એને પછી બચાવાય નહીં. આ વારે વારે તને ડંખ મારીને પીડા આપે છે, એને જવા દે ને. તો ઓલો દયાળુ જીવ શું કહે છે કે મહારાજ, એને ડંખ મારવાનો સ્વભાવ છે ને મારો બચાવવાનો સ્વભાવ છે, એટલે હું બચાવું છું. એ ભલે ડંખ મારે, હે ને? એટલે આપણે આવો સ્વભાવ રાખવાનો, કેવો? બચાવવાનો. આપણે ભલે કોઈ ગમે તે બોલે, ગમે તે કે, પણ આપણે આપણું સત્કાર્ય જે છે છોડવાનું નહીં, આપણી ભક્તિ આપણે છોડવાની નહીં. ભક્તિ તો એવી છે ને, એક ખૂણે બેસી નહીં થઈ શકે. એના માટે કઈ ઢંઢેરો પીટવાની જરૂર નથી. એક ખૂણે બેઠા બેઠા થાય, પણ ભક્તિ નો છોડાય. કોક શું કહેશે એવું મગજમાં લઈ ને આપણી ભક્તિ આપણાથી છોડાય નહીં. એને ડંખ મારવાનો સ્વભાવ, ભલે ને મારે, માર્યા જ કરે, પણ આપણો સ્વભાવ છે બચાવવાનો. કોઈ પણ જીવ સામે મળે તો આપણે તો જય શ્રી કૃષ્ણ કરીને, કેમ છો, ભગવાનનું ભજન કરો જ ને, ભલે ન કરતા હોય તો આપણે તો એમ જ કહેવાય કે ભગવાનનું ભજન કરો જ ને. રોજ રોજ કહી તો કોક દી તો એને મન થાય ને કે મારે ભજન કરવું જોઈએ. ક્યારેક તો એના કે છે સુતેલા જીવને ક્યારેક જાગવાની ઈચ્છા થાય કે હવે હું જાગું. મને એક વાત યાદ આવે છે. એ શેઠ હતા, સત્સંગમાં જાય નહીં. શેઠાણી રોજ જાય સત્સંગમાં, પણ શેઠાણી ને ટેવ રોજ શેઠજીને કહે, હાલો ને સત્સંગમાં. શેઠ એક જ વાક્ય બોલે, તું જા, હું અહીંયા બરાબર છું. પણ તોય ઓલા કીધા વગર રહે નહીં. જાય એટલે તરત કે હાલો ને સત્સંગમાં. કેટલું સરસ સંત સંભળાવે છે, ચાલો ને. આમ રોજ કીધા રાખે. એક દિવસ શેઠને એમ થયું, રોજ કે હાલાત તો જાવ જ તે. જાગ્યો ને જીવ. 365 દિવસ કીધા જ રાખ્યું. તો છઠ્ઠો કે છે 366મો દિવસ આવ્યો કે ના હવે હું જાઉં. શેઠજી આવ્યા તો પહેલી વાર શેઠ આવેલા ને બહુ માન્યતા નગરમાં. એટલે જેવા શેઠને લોકોએ જોયા, શ્રોતાજનોએ, એટલે તરત જ કહેવા લાગ્યા, આવો 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 શેઠજી. માન આપ્યું, આવો આવો શેઠજી. એ કેમ કીધું, બેસો 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 શેઠજી, અહીંયા બેસો. આગળ જગ્યા કરી દીધી. શેઠ આગળ બેસી ગયા, પણ કાંઈ રસ્તો હતો નહીં. પરાણે આવેલા શેઠાણીના કહેવાથી. એટલે જેવું મહાત્માજીએ પ્રવચન શરૂ કર્યું, ભજન ગાયું, ત્યાં સુધી તો આનંદ આવ્યો. પછી ભજન શરૂ કર્યું એટલે મંડા રીંગણા તોડવા, જબરજસ્ત ઊંઘ આવવા માંડી. એટલે આમ પ્રતિષ્ઠિત વ્યક્તિ, એટલે જેવું આમ જોકું આવ્યું ને એટલે એને એમ શરમ લાગી કે આટલા બધામાં હું સૂઈ ગયો. અહીંયા સૂઈ જાઉં એના કરતાં હાલ હવે ઘરે જ જાઉં. એટલે ઊભા થઈ ગયા. એટલે આજુબાજુવાળા કે બસ જાશો, પ્રેમથી બોલ્યા કે બસ જાશો. એટલે શેઠજીએ કીધું હા જઈશ. ઘરે આવ્યા. હવે શેઠાણી આવી ગયા, રાતના સૂઈ ગયા. 2-3 દિવસ ગયા, પણ ઓલું મગજમાંથી જાય નહીં. કયું? આવો આવો, બેસો બેસો, બસ જાશો. આ શેઠને વારે વારે મગજમાં આવે, કેમ કે ભક્તોએ પ્રેમથી બોલાવેલા. પ્રેમની ભાષા જ એવી અદ્ભુત છે કે એકવાર કોઈ બોલે ને તો એ હૃદયમાંથી જાય નહીં.
એને હૃદયમાં બેસી ગયા 3 શબ્દ, આવો આવો, બેસો બેસો, બસ જાશો. શેઠના મનમાં પણ કહી ના શકે શેઠાણીને કે મને આ શબ્દ મનમાં આવે, બહુ સારું લાગ્યું એમ, કેમ કે અભિમાન ને થોડુંક અંદર કે હું પરાણે આવ્યો ને મને આવું સારું લાગ્યું એમ તો કહેવાય નહીં પાછું, પણ મનમાં ઘૂંટા રાખે, આવો આવો, બેસો બેસો, બસ જાશો. ને કુદરતનું કરવું. એક દી રાતે ચોર આવ્યા, આવી બારી તોડીને અંદર ઘૂસી ગયા. ને ઓલા શેઠ બોલ્યા, આવો આવો. જેવો પેલો અંદર આવ્યો એટલે શેઠ બોલ્યા, આવો આવો. પેલી બોલવાની ટેવ હતી એટલે બોલાઈ ગયું, આવો આવો. એટલે ચોરને એમ થયું કે આ તો જાગતા લાગે, એટલે ધીરે રહીને બેસી ગયો. ના, થોડુંક આવીને કીધું કે બેસું કે ના બેસું, બેસું કે ના બેસું, આમ થયું. પછી બેસી ગયો. જેવો બેસી ગયો ને એટલે શેઠ બોલ્યા, બસ આવો આવો, બેસો બેસો. ઓલાને એમ થયું આ નક્કી જાગે છે. બેસી ગયો એટલે એને કીધું બેસો બેસો. હવે કરવું શું? ધીરે ધીરે પગે પગે હાલતા હાલતા આમ બેસીને ઘસડાતા તિજોરી સુધી પહોંચ્યો. ને જેવું આમ ખટાકો માર્યો એટલે ઓલા શેઠના મુખમાંથી બોલાઈ ગયું કે બસ જાશો. એટલે ઓલાને નક્કી આ તો જાગે છે, આ મને જોઈ જ ગયો છે. એટલે સીધો ઊભો થઈને શેઠના પગ પકડી લીધા. મને માફ કરો શેઠજી, હું બહુ ગરીબ માણસ છું, ઘરમાં છોકરાઓને ખાવા માટે કાંઈ નહોતું એટલે હું ચોરી કરવા આવ્યો હતો, પણ હવે જિંદગીમાં કોઈ દી ચોરી નહીં કરું. એટલે શેઠ તો આમ જાગી ગયા. વાણિયાભાઈ ચતુર તો હોય જ, એટલે સમજી ગયા કે આ ચોર જ આવ્યો તો પણ બોલ્યો ને હું એ કામ કરી ગયો. એટલે શેઠે કીધું પણ તું મારા પગ કેમ પકડે છે? એ કે હું આવ્યો ત્યારે તમે કીધું આવો આવો, બેઠો તો તમે કીધું બેસો બેસો. હું આમ કે છે તિજોરી ખોલીને સામાન લઈને આમ જેવો જવા જતો તો ખટાક લઈને થયું ત્યાં તો તમે કીધું બસ જાશો. તમે જાગો છો ને તમે આવું પૂછો છો. એટલે શેઠ સમજી ગયા સત્સંગના 3 શબ્દ કામ કરી ગયા. આજે મારું ઘર કે છે ખાલી થતા બચી ગયું. એટલે શેઠે કીધું હા વાંધો નહીં, હું પોલીસને કાંઈ કહીશ નહીં, તું જા. એ કે ના ના તમે વચન આપો, તમે કહેશો જ નહીં. અરે ભાઈ નહીં કહું, તું જા. તે કાંઈ લીધું નથી ને? કે ના ના બધું અહીંયા જ છે, તમે જોઈ લો, પણ હવે મને તમે છોડો. શેઠે એને જવા દીધો. સવારમાં શેઠાણીને કીધું કે તારો સત્સંગ તો કામ કરી ગયો. આજે આપણું ઘર સાફ થઈ જાત, બધું વયું જાત, પણ તારા સત્સંગમાં આવ્યો ને આ 3 શબ્દ જે મેં સાંભળ્યા ને, આવો આવો, બેસો બેસો, બસ જાશો, આ શબ્દ કામ કરી ગયા. હવે તો હું આજથી રોજ સત્સંગમાં આવીશ, તું મને રોજ સત્સંગમાં લઈ જાજે. ને ઈ શબ્દ જેને સત્સંગમાં ખેંચી ગયા, એ સત્સંગ દ્વારા શેઠના જીવનનું પરિવર્તન થયું. શેઠે આત્મજ્ઞાન જાણ્યું. શેઠાણી કરતા પહેલા શેઠે જ્ઞાન જાણ્યું. કેમ? કેમ કે એને સમજાઈ ગયું કે સંતના આશીર્વચન નિષ્ફળ જતા નથી. આ સત્સંગમાં જવાથી જો મારું ઘર સાફ થતા રહી ગયું તો રોજ સત્સંગમાં જાઉં તો આ મારું જીવન જે ખાલી જઈ રહ્યું છે એ તો નહીં જાય, એમાં તો હું કંઈક પામીશ. જીવનની જે મૂડી મારે ભેગી કરવાની છે, ભગવાનના નામની કમાણી કરવાની છે, એ તો હું કરી લઈશ, નહીં તો હું ખાલી હાથે વયો જઈશ. આ વાત એને સત્સંગ દ્વારા સમજાઈ ગઈ. એટલે સંતના ચરણ પકડી લીધા કે સંત પ્રભુજી તમે મને જ્ઞાન આપી દો, મને આત્મજ્ઞાન કરાવો કે હવે હું પ્રભુનું ધ્યાન કરું. જીવનમાં ભૌતિક સુખ તો બહુ ભેગું કર્યું, ભૌતિક ધન સંપત્તિ બહુ ભેગી કરી, પણ હવે તો મારે ઈશ્વરનું ભજન ને કમાણી ભેગી કરવી છે. એ કમાણી જ મારી સાથે આવવાની છે.
એટલે આપણે આ સાચી કમાણી ભેગી કરવાની છે. સત્સંગમાં આવવું બહુ જરૂરી છે. બધાની વાતો મગજમાં ધરવાની નહીં. આપણો એક જ નિશ્ચય હોવો જોઈએ કે આપણે આપણું કલ્યાણ કરવાનું છે ને આપણે આપણા કલ્યાણ માટે જ જવાનું, બીજા કોઈ માટે જવાનું નથી. કાલે તમે જો કેટલો સુંદર દિવસ છે, અક્ષય તૃતીયા. કાલના દિવસે જ કે જે ત્રેતા યુગની શરૂઆત થઈ હતી. હયગ્રીવ અવતાર થયો ભગવાનનો કે જેણે પૃથ્વીને બહાર કાઢી અક્ષય તૃતીયાના દિવસે. પરશુરામજીની જન્મતિથિ, કેટલા બધા કે જે મહાપુરુષોની કે જે જન્મતિથિ અક્ષય તૃતીયાના દિવસે છે. એટલા સારા સારા કામ કે જે દિવસે થાય. એટલે તો અક્ષય તૃતીયાનો દિવસ એવો ગણાય છે કે આખો દિવસ જ સારા મુહૂર્ત. તમારે જ્યારે જે કામ સારું કરવું હોય, શુભ કામ કરવું હોય, એ તમે કે છે કરી શકો છો. કોઈ કે છે આપણને નડે નહીં. ગમે તે કે જે મુહૂર્ત જોવાની જરૂર પડે નહીં. ગમે તે સમયે તમે સારું કામ કરી શકો છો. નવી દુકાન ખોલવી હોય, નવું કોઈ પણ કામ કરવું હોય, દીકરીનો ખોળો ભરવો હોય, લગ્ન કરવા હોય, બધું જ કે છે અક્ષય તૃતીયાના દિવસથી શરૂ થાય. ને બીજું સંતોએ કીધું, અક્ષય તૃતીયાના દિવસે તમને કોઈ સંત સદગુરુ મળી જાય ને એ તમે જે દાન આપો છો એ દાનનો ક્ષય ક્યારેય થતો નથી, ક્યારેય નહીં. તમે આખું જીવન એ દાનના પ્રતાપથી, એ પુણ્ય પ્રતાપથી તમે આખું જીવન સુખમય જીવી શકો છો. એટલો પવિત્ર દિવસ છે અક્ષય તૃતીયા. એ સમયે તમે ભજન ધ્યાન કરો, સત્સંગ કરો, દાન કરો, પુણ્ય કરો, ગૌચારો કે છે કરો, ગાયોને જમાડો, પક્ષીઓને દાણા નાખો. જે કાંઈ દાન પુણ્ય કર્યું હોય એ દાન પુણ્ય તમારું ક્યારેય અફળ જાય નહીં. હું તમને એક નાની એવી કથા સંભળાવું, પછી સત્સંગને પૂર્ણ કરીએ. એક બેન હતી, હવે નામ એનું કે જે ચંપાબેન, ને સામે થોડી દૂર જ એક સંતનો આશ્રમ. અક્ષય તૃતીયાના દિવસે જ એ બેન સંતના આશ્રમે ગયા ને જઈને જોયું કે સંત બિચારા એકલા છે, વૃદ્ધ છે. સાફ સફાઈ કરી આપી. એણે કીધું, મહારાજ રોજ હું તમને જમવાનું આપી જઈશ, તમે જમવાનું બનાવતા નહીં, કેમ કે તમારું શરીર હવે કે છે બનાવી શકે એવી અવસ્થામાં નથી. હું રોજ તમને આપી જઈશ, થાળી જમાડી જઈશ. જઈને સમય મળે એટલે પર્ણકુટી જે હતી એને સાફસૂફ કરે, ફૂલ છોડવા આવે, પાણી પાય, નાની નાની જે સેવા મળે કર્યા જ રાખે. શરૂઆત ક્યારે થઈ? અક્ષય તૃતીયાના દિવસે. ત્યારથી જ એણે શરૂઆત કરી. એવું મગજમાં આવ્યું કે અહીંયા સંત રીત લાવું, એના દર્શન કરવા જાઓ. ને એક ભાવ જાગ્યો. સંતને જમાડ્યા, સેવા કરી. આમ કરતાં કરતાં 3-4 વર્ષ વીતી ગયા. ને એક દિવસ એના પતિનું એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયું. ને ઘરમાંથી જનાજો જાય તોય આ બેન ભજન કીર્તન જ કર્યા રાખે મનમાં, કેમ કે સંતની વાણી સાંભળે રોજ, એટલે મગજમાં ઉતરી ગયેલું કે જે ગયા છે કંઈ પાછા આવવાના નથી. પણ જેટલું ભજન કરીશ, જેટલું એના માટે પ્રભુ નામ સ્મરણ કરીશ, એ આત્માને શાંતિ મળશે. હવે આગળ કે છે ભાઈઓ જાય પાછળ, 2-4 મહિલાઓ હતી એ પણ પાછળ જાય છે. એવામાં એ સંત એક સડકના કિનારે ઊભેલા ને આ બેન એને જોઈ ગઈ. એટલે એને એમ થયું આજથી મારથી ત્યાં ના જવાયું, તો જો સંત કેટલા દયાળુ છે, અહીંયા મને દર્શન આપવા આવ્યા. તો એ ત્યાંથી નીકળીને સંતની પાસે ગઈ ને જઈને ત્યાં એણે પ્રણામ કર્યા. જેવા એણે પ્રણામ કર્યા એટલે સંતે આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી. એટલે ઓલી બેન
એ આંખમાંથી દળદળ આંસુ નીકળી ગયા. અત્યાર સુધી રોકેલા હતા એ આંસુ નીકળી ગયા. મહારાજ, આપ જેવા સંત ને તમે મને આશીર્વાદ આપો છો. આ જનાજો જાય છે આજે, એ મારા જ પતિનો કે છે જનાજો છે, એમની જ આ શમશાન યાત્રા છે. હું અખંડ સૌભાગ્યવતી કેવી રીતે? ત્યારે સંત કહેવા લાગ્યા, બેટા, સંતની વાણી કોઈ દિવસ અફળ જતી નથી ને હું તો મારા જીવનમાં ક્યારેય ખોટું બોલ્યો જ નથી. પરમાત્માની એવી કૃપા છે કે મારા મુખમાંથી અસત્ય ક્યારેય નીકળ્યું નથી. ત્યાં જ મારા મુખમાંથી સત્ય નીકળ્યું છે. આ શબ્દ જે નીકળ્યા છે એ ભગવાનની દયાથી નીકળ્યા છે. આ કાંઈ હું બોલ્યો નથી. તું જા. ને ત્યાં શમશાને પહોંચ્યા ને જેવી ચિતા ઉપર આમ શરીર મૂકવા જાય તો ઓલા ભાઈનો શ્વાસ ચાલવા લાગ્યો. બેઠા થયા, બધા જોતા રહી ગયા. આ શું? એ કે અહીંયા કેમ મને લાવ્યા? પેલું કોમામાં વયો ગયો હશે ને બધાને એમ જ થયું કે આ મરી ગયા. ને ભાઈ તો બેઠા થઈ ગયા. એ કે કેમ મને અહીંયા લાવ્યા? શું થયું છે મને? એ કે ચાલો ઘરે. ઘરે આવ્યા એટલે બેન કે હવે પહેલા સંતના ઘરે, સીધું આપણા ઘરે જવાય નહીં. આ તમે જે આવ્યા છો શમશાનેથી પાછા, એ સંતના આશીર્વાદ છે. એ ક્યારેય કે છે અફળ જતા નથી. પહેલા એના દર્શન કરો. બંને જણા સંતની પાસે ગયા. એમની સાથે શમશાન યાત્રામાં હતા. બધા જ સંતના આશ્રમે આવ્યા. આવીને કહેવા લાગ્યા, મહારાજ, તમારી તો અપરંપાર દયા છે. મહાત્માજી કહેવા લાગ્યા, મારી દયા નહીં, ઉપરવાળાની દયા. હું એની દયાથી જીવું છું. હું કાંઈ કોઈની ઉપર દયા કરતો નથી. એની લીલા જ અપરંપાર છે. એણે દયા કરી છે. આ દીકરી રોજ કે છે અહીંયા આવતી, સેવા કરતી, તો મારો વાલો એને કે છે વિધવા કેમ બનાવે? એને વિધવા બનાવે નહીં. એ બધું ધ્યાન રાખે છે. એના ચોપડામાં બધું જ લખાય છે. સારું નરસું બધું લખાય છે. એણે અક્ષય તૃતીયાના દિવસે અહીંયા પહેલો પગ મૂક્યો ને એણે જે પુણ્ય કમાયું એ ક્ષય કેવી રીતે થાય? એ કહે છે એનું ક્ષય થાય નહીં. આ છે અક્ષય તૃતીયાનો મહિમા. એ સમય તમે કે છે જે સાધુ સંતોની સેવા કરો છો, દાન પુણ્ય કરો છો, કોઈ દિવસ નિષ્ફળ જતું નથી. પિતૃઓના નામથી આપણે કે છે કોઈ સાધુ સંતને આપીએ છીએ, બ્રાહ્મણોને આપીએ છીએ, ગૌચારામાં આપીએ છીએ, તો પિતૃઓને પણ તૃપ્તિ મળે છે. આવો મહિમા આપણા શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાનો ગાયેલો છે. ને આ તો હકીકત ઘટના છે. એટલે જીવનમાં હંમેશા સારું કામ કરતું રહેવું. હંમેશા ભગવાન પાસે જ પ્રાર્થના કરતી રહેવી કે હે પ્રભુ, દુનિયા બોલે તેને બોલવા દઈએ ને આપણે હરિભજનમાં રહીએ. બોલ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી